રાધનપુર વિધાનસભા કોંગ્રેસ પક્ષનું કાર્યકર સંમેલન યોજાયું। બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને નવા ચૂંટાયેલા કોંગ્રેસની વિચારધારાવાળા સરપંચનું સન્માન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેડ ક્રોસ હોલ ખાતે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ પક્ષનું કાર્યકર સંમેલન યોજાયું। આજરોજ જેમાં બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જેમાં રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘીમરભાઈ દેસાઈ અને આદિત્ય ઝુલા અને આહિર સમાજના યુવા અગ્રણી નરેશભાઈ આહિર અને મહેશભાઈ મુલાણી અને સાંતલપુર તાલુકાના પ્રમુખ અને મહેબૂબભાઈ મલિક અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની અંદર પાટણ જિલ્લા બીજી ટર્મ માટે કોંગ્રેસ પ્રમુખ બનવા બદલ ઘેમરભાઈ દેસાઈનો અભિવાદન કાર્યક્રમ સાથે સાથે કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા, સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ વિજય મેળવે તેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। ખૂબ અભિનંદન આપનો આભાર માનું એટલા માટે આભાર માનું તમારો બધાનો કે જેટલા બનાસકાંઠાના લોકો પરિણામ આવ્યું ત્યારે રાજી થયા અને જશ્ન મનાયો એટલી ખુશી તમે બધે વ્યક્ત કરી હતી। તમે બધે ખૂબ મહેનત, જ્યાં પણ આપવાનું લાગતું હતું, જ્યાં પણ મતદારો હતા, જ્યાં પણ તમારે ફોન કરવાનો હતો ત્યાં ખૂબ જવાબદારીપૂર્વક મારા ઉપર લાગણી પણ રાખી છે। એટલે પડોશી તરીકે તમારો હૃદયથી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું। રઘુભાઈએ કેમલભાઈએ વાત કરી, સરપંચોને મારી વિનંતી છે કે આજે કોંગ્રેસના આ કાર્યક્રમમાં આવીને તમે અમારું બધાનું મનોબળ પૂરું પાડ્યું છે અને આવનાર સમયની અંદર પંચાયત એ આપણું પ્રથમ પગથિયું છે। કોઈ પણ સત્તા પરિવર્તન માટે કરીને જ્યાં સુધી લોકલ બોડી એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને ગ્રામ પંચાયત આમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી આપણે વિધાનસભા અને લોકસભાની અંદર એના ચલણ આકરા રહેશે, સ્વાભાવિક છે। બનાસકાંઠાના પરિણામે ગ્રામ પંચાયતમાં જોયા કે આજે 80% સરપંચો કોંગ્રેસ વાળા બનાસકાંઠાની અંદર ચૂંટાણા છે। એ સત્તા પરિવર્તન માટેનું સંકેત છે। મતદારોને ખબર છે કે આ કોંગ્રેસનો હોદ્દેદાર છે, એમની પાસે સત્તા નથી જિલ્લા પંચાયત, નથી તાલુકા પંચાયત, નથી વિધાનસભા, નથી લોકસભા અને છતાં પણ એને ચૂંટવા જતો એનો અર્થ એ થયો કે ભારતીય જનતા પાર્ટીના બળવત્તારોથી લોકોને ટંગાયા એ એનો સંકેત છે। નહીં તો અત્યારે કોંગ્રેસ વાળા પાસે એટલું બધું કઈ આપી દેવા માટેનું ઘેમરભાઈ નથી, પણ છતાં જો એને હારા ગયા હોય તો એમના માટે પેલા એના કરતા પણ હું માનું ત્યાં સુધી લોકોના પ્રેમ જીતવામાં કે લોકોને હાચવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યા છે। ત્યારે મારે આપ સૌને રાધનપુરના તમામ કોંગ્રેસના કાર્યકરોને વિનંતી કરવી છે કે પહેલા આપણો અડીખમ એક કોંગ્રેસી અડીખમ કરવા માટેની છે। આ કોઈ પાર્ટી એ કોઈ વાત માટે નથી કે કોઈ વ્યક્તિઓના પોતાના વ્યક્તિગત હિત માટે કરીને નથી। પહેલા કોંગ્રેસી બને એટલા માટે કે જ્યારે કોંગ્રેસીઓ એ ઓરિજિનલ કોંગ્રેસી બન્યા એ ટાઈમે ભારતીય જનતા પાર્ટીની તાકાત નથી કે તમારી સામે કોઈ જીતી કે, પણ પહેલા કોંગ્રેસી ઓરિજિનલ કોંગ્રેસી બનવું પડે। હું અનેક ભૂતકાળના દાખલા આપું કે રઘુભાઈ એ પેટા ચૂંટણી લડતા હતા એ ટાઈમે હું માનું ત્યાં સુધી આપણે સૌએ એટલા માટે કે આ સમાજવાદમાંથી હવે આપણે બધા છૂટવા માટેની જરૂર છે। ભારતીય જનતા પાર્ટીનો હામો મારો ભાઈ હોય ને તો આવીને એમ કે બેન આ વખત તમે જીતશો પણ મારે તો મારા ગામનું બૂથ સંભાળવું પડશે। હવે તું મારો ભાઈ જેમ કહેતો કે મારું બૂથ સંભાળવું પડશે તો મને બીજા તો બધા એમ જ કે મારે બૂથ સંભાળવું પડશે। અને ભારતીય જનતા પાર્ટી વાળા વાતો કરીને આપણને બધા લલચાયા કરે કે તમે આમ કરશો તો જીતશો ને આમ કર સલાહ આપશે, તમને ગેરમાર્ગે દોરવાનો ને એકાબીજાને વચ્ચે લાવવા માટેનો પ્રયત્ન કરશે, પણ ચૂંટણીના દિવસે હાકો આપણો ઉમેદવારનો ભાઈ કે હાકોવાળો હશે ને તો ભાજપ માટે આકાશ પાતાળ કરતો હશે। એટલે એ લોકોની કોઈની કટરવાદતા છે એમાં એ એમની પાર્ટી સાથે કટરવાદ છે તો આપણે આપણી પાર્ટી સાથે કટરતાથી રહેવું પડે કે ના રહેવું પડે? આ ભૂતકાળની અંદર અલ્પેશભાઈ રઘુભાઈ ચૂંટણી લડતા હતા પેટા ચૂંટણી એ ટાઈમે આખી ચૂંટણીનો મામલો બળદેવજી હોય, ચંદનજી હોય, ગેનીબેન હોય, આપણા ભાઈ અમિતભાઈ હોય, તમામ ઠાકોર સમાજના આગેવાનો આખો રાધનપુરનો મોરચો બરાબર નતો માર્યો। જો એટલી તાકાતથી આપણે બચ્યા ત્યારે આપણે રઘુભાઈને જીતાડી શક્યા હતા।
તમારી તાકાતથી નહીં તોડો, તમે જ્યાં સુધી ઓરિજિનલ કોંગ્રેસી તરીકે મેદાનમાં નહીં આવ્યો ત્યાં સુધી હું માનું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક એ આપણા માટે કરીને આવનાર સમયની અંદર એ નુકસાન સાબિત થશે. અને પહેલી ચૂંટણી જ્યારે આપણી જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની આવવાની છે, ભાઈ રઘુભાઈએ કીધું કે 9 જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયતની સીટો તો હું માનું ત્યાં સુધી હાઈ 70 થતી છે. 3 તાલુકાની જેમ કેટલી થાય? 3 તાલુકાની થઈને 56 તાલુકા પંચાયત અને 9 જિલ્લા પંચાયત. હવે એક જિલ્લા પંચાયતના સભ્યને વાર્ષિક એ આયોજન હોય, રોયલ્ટી હોય, નાણાં પંચ હોય, વિવિધ યોજનાઓમાં થઈને વર્ષે એને 50 થી 60 લાખ રૂપિયા મળે. હવે 50-60 લાખ રૂપિયા એક જિલ્લા પંચાયતના સભ્યને ગ્રાન્ટ મળે તો આપણા 9 સભ્યો હોય તો હું માનું ત્યાં સુધી એને 4 કે 5 કરોડ રૂપિયાની વર્ષે આવે. એ કોંગ્રેસના કાર્યકરોને બધાને વિકાસના કામમાં કામ આવે કે ના આવે? એ આવે. પણ આપણે તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત લડતા એટલે હમો આવે, સામે વેવાઈ આવે, સામે ભાઈ આવે, એટલે ક્યાંક ને ક્યાંક કરીને ઈનાઈ સંબંધો બધા કાઢે હાથ પેઢીના. અને આપણે લડતા હોઈએ ત્યારે કે ના ભાઈ તમે તો એમાં નહીં મેળાવે. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે જ્યાં સુધી તમે લોકલ બોડી મજબૂત નહીં કરો ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક એ આપણે પાર્ટી તરીકે નુકસાન ખાવું પડશે. અને એટલા માટે મેં પાડોશી આમ તો રઘુભાઈ તમને બધાને વિનંતી તાકાતથી એટલા માટે કરું છું કે પાડોશીઓને એ પાડોશી પહેલો મજબૂત હોય તો આપણને મજબૂત પીઠ પર મળે, અને એ થાકેલો હોય તો બસ બાજુમાં પાડોને તકવાડે. એટલે મહેરબાની કરીને બધી બાજુ આજુબાજુ આગ લાગેલી હોય તો એક જગ્યા કદી સુરક્ષિત રહી શકે નહીં. એટલે મારી વિનંતી છે કે અમારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ તમે પાડોશી તરીકે મજબૂત બનો એવી તમને બધાને મેં હાથ જોડીને વિનંતી કરું છું. અહીં તમને અને આપ સૌને બનાસકાંઠા પરથી ઘણી શીખ લેવાની જરૂર છે. અહીંયા જ્યારે પાટણની હું વાત કરું તો આ કોંગ્રેસનો ગઢ કહેવાય. લઘુમતી સમાજ એવડો મોટો, એસસી સમાજ એવડો મોટો, ઠાકોર સમાજ એવડો મોટો, રબારી સમાજ એવડો મોટો, કોંગ્રેસને માનવા વાળો બીજા તમામ સમાજોનો વર્ગ એવડો મોટો, લગભગ 20 લાખ મતદારોમાં તો કેલ્ક્યુલેશન કરીએ તો 15 થી 14 લાખ મતદારો તો એવા કે કાસ્ટ ફેક્ટર આપણે કરીએ ને તો એ કોંગ્રેસની વિચારધારા વાળા છે. તમે બનાસકાંઠાની વાત કરો તો તમને બધાને એમ કહું છું કે જે ચૂંટણીઓ જ્યાં સુધી તમે નીચેનું આવું મજબૂત કરો સંગઠન ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક તકલીફો રહેશે. આપણે આજે એક તાલુકાની અંદર લગભગ 30 જેટલા શહેર બનાવવા હોય તો મને મહિલા કોંગ્રેસ, યુ થા તે બધું તો 11 ની કમિટી બને તો એક તાલુકાની અંદર 300 કાર્યકરો હોદ્દેદાર બને. અને 300 કાર્યકરો કોઈ મામલતદારને, કલેક્ટરને કે પ્રાંત અધિકારીને આપણા કાર્યકર્તા માટે આવેદન પત્ર આપવું હોય તો 300 જણા આવે તો પોલીસ વાળાને એમ લાગે કે ભાઈ 300 આવ્યા ને એટલે આમાં કઈ હશે તો આપણા કાર્યકરને ક્યાંક ને ક્યાંક હેરાન કરવાનું કે ક્યાંક નાના ખોટા કેસો કરાવવાની પ્રથા છે એ પ્રથામાંથી પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓને એમ લાગશે કે આ એક જૂથ થયા છે તો એ વિચાર કરશે. પણ તમે 5 કે 10 જણા લઈને ઉભા રહેશો અને એ પાછા ખાનગી રીતે લઈને એમ કે ભાઈ આ તો અમારે આવેદન પત્ર આપવાનું હતું, બાકી તમારે જે કરવું હોય કરજો. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે કોંગ્રેસના કાર્યકરને કોઈ પણ સમાજનો હોય અને એના પર વહીવટી તંત્ર કોઈ ખોટું કરે ત્યારે 300 જણા ભેગા થઈને એને પ્રોટેક્શન આપો અને એની સામે વહીવટી તંત્ર સામે ખરે પગે ઉભા રહીને એને ઠેકાણે લાવવાનો પ્રયત્ન કરો. જ્યાં સુધી તમે એનું પ્રોટેક્શન નહીં કરો ત્યાં સુધી એ પોતે સ્વાર્થ ઉપર લડે તો કોના માટે લડે. અને હું તમને બધાને અહીંના ઓબ્ઝર્વર તરીકે, અહીંના પ્રભારી તરીકે ખાતરી આપું છું. ગેનીબેનને 2-2.5 મહિના પહેલા કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા હતા એટલે 2.5 મહિના લોકો વચ્ચે ફર્યા અને પ્રશંસાના સાથે જીત્યા. ચંદનજી છેલ્લે નીકળે ત્યારે આપણે થોડા માટે હારી ગયા. એટલે તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો પણ અહીંયા જે તાલુકાના પ્રમુખો આગેવાનોને વિનંતી કરું છું, દરેક ગામની આપણી ગ્રામ સમિતિ બનાવવામાં આવે 10-10 લોકોની, અને 10-10 લોકો જે આપણે નીચેથી તાલુકાના અને જિલ્લાના જે માણસોના નામ આપે એને પાર્ટીને ટિકિટ આપીને એને ઉમેદવાર બનાવવા જોઈએ. એવું તમારું બધાનું માનવું છે કે નહીં? અત્યારથી આપણે કમિટીઓ બનાવીએ. આપણી રાધનપુર તાલુકા પંચાયત આપણી હતી નથી,
સાતલપુર આપણે સાચવી રાખી, ત્યારે આપણા સમી અને સાતલપુર અને રાધનપુર ત્રણ તાલુકા પંચાયત અને આપણે 9 જિલ્લા પંચાયત આપણે જીતવા માટે અત્યારથી જ કમર કસીએ, એના માટેની આ મિટિંગ છે. ચૂંટણીઓ આવતી હોય પણ લોકોના જે પ્રાથમિક પ્રશ્નો એ તાલુકા અને જિલ્લા પંચાયતો, ગ્રામ પંચાયતો આપણી ના હોય તો આપણે કરી શકતા નથી. ત્યારે ખૂબ ચિંતા કરીને ગામથી તથાથી ગ્રામ સમિતિઓ બનાવીને નીચેથી નામ લઈને પાર્ટી આદેશ આપે ત્યારે આપણા જોડે લિસ્ટ તૈયાર હોવું જોઈએ. જ્ઞાનીબેન આપણા જિલ્લાના ઇન્ચાર્જ છે અને કાલે ગુજરાતમાં ક્યાંક બેઠા છે ત્યારે એમને પેલું લિસ્ટ આપું લઈ દઈએ, ભાઈ અમારા રાધનપુરમાં આટલા તાલુકામાં આટલા જિલ્લામાં અમે લોકોએ પ્રજાએ નક્કી કરેલા અમારા ઉમેદવાર અને સિક્કો મારીને કોંગ્રેસ આપે અને એ લોકોને આપણે એ જીતાડવાની મહેનત કરવા માટે આજે મળ્યા છે. ત્યારે તમારા બધાનો વિશ્વાસ છે, તમે આજ સુધી કોંગ્રેસને અહીંયા ગમે તેવી પરિસ્થિતિમાં પણ મજબૂત રાખી છે. તાલુકા જિલ્લા પંચાયતો ગ્રામ પંચાયતો જીતાડી છે, મને જીતાડ્યો હતો. તમારું રોડ છે મારા ઉપર. આજે આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, હું પણ રાત દિવસ શામ દામ દંડ ભેદ સાથે તન મન અને ધન લઈ તમારા વચ્ચે રહેવાનું છું, જીતવાનું છે. ત્યારે તમે બધા બહુ તાકાત આપી છે, આપતા રહેજો. બેનો આગળના કોઈ પ્રોગ્રામો નક્કી છે. હાલની જે પરિસ્થિતિ ગુજરાતની છે, પ્રજા ત્રાહિમામ છે, સરકારે કશું જ કર્યું નથી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 80% સરપંચો આખા ગુજરાતમાં આજે કોંગ્રેસના ચૂંટાયા છે. જે પરિસ્થિતિ આજે ગામડાની છે, રોડ રસ્તા તૂટી ગયા, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં ભાજપ કરી રહી છે. આ ભ્રષ્ટાચાર લોકોને દેખાય છે. ત્યારે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ કોંગ્રેસ પાર્ટી જીતે એનું પ્લાનિંગ કરવાની અમારી આ મિટિંગ હતી. અમારા પ્રભારી માનનીય જ્ઞાનીબેન સાંસદ શ્રી બનાસકાંઠા જે પ્રભારી છે અને ગુજરાતના અમારા નેતા તરીકે બેને હાજરી આપીને જે સૂચનો આપ્યા એ સૂચનો પ્રમાણે આગળમાં કઈ રીતે ચૂંટણી લડવી, કઈ રીતે પ્લાનિંગ કરવું અને એ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોંગ્રેસ પાર્ટી આગળ ચૂંટણી લડવાની છે. ત્યારે ગુજરાતની પ્રજાને ખબર પડી ગઈ છે કે દેશની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, ફક્ત વાતો કર્યા, વાયદા કર્યા અને લોકો જોડે છેતરામણી કરી છે અને વાતો કરીને કોઈ પણ વિકાસનું કામ ગામડાઓનું કર્યું નથી. ત્યારે તાલુકા જિલ્લા પંચાયત 100% પ્રજા કોંગ્રેસના આશીર્વાદ આપશે એનો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસ શાસન બાદ ભાજપનું શાસન આવ્યું છે, તો લોકો ને અત્યારે તાહીમાં પુકાર્યું છે, એ બાબતે શું કહેવાનું? તમે મારે જે જવાબ આપવાનો હતો એનો જવાબ પણ તમે તમારા સવાલમાં આપી દીધો છે. રાધનપુર નગરપાલિકા કોંગ્રેસની હતી. કોંગ્રેસના લોકોએ ખૂબ કામ કર્યું હતું, કરોડો રૂપિયાનું કામ કર્યું. ધારાસભ્ય તરીકે કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ પાણી માટે, ગટર માટે, વ્યવસ્થાઓ માટે, આરોગ્ય માટે અમે લોકો લાયા હતા. પણ પ્રજા સર્વોપરી છે. લોકશાહીમાં પ્રજાએ આશીર્વાદ અમને આપીને એમ કીધું ભાઈ તમારા વખત સત્તામાં નથી રહેવાનું અને ભાજપના ફૂલ બહુમતી આપી. છતાં અત્યારે નગરની ગટરો ઉભરાય છે. 15 દિવસે પણ પાણી મળતું નથી. સ્ટ્રીટ લાઇટ બંધ છે. રોડમાં ખાડો છે, ખાડામાં રોડ છે એ ખબર પડતી નથી. આટલો ખરાબ વહીવટ મેં મારા જીવનમાં ક્યાંય જોયો નથી એવો નગરપાલિકામાં અત્યારે રાધનપુરમાં છે. તો કોંગ્રેસ કેમ અવાજ નથી ઉઠાવતી? અમે અમારા કાર્યકરો, અમારા આગેવાનો અવાજ ઉઠાવે જ છે, પરંતુ પ્રેસ મીડિયાને પણ વિનંતી કરીએ છીએ કે અમારી વાત લોકો સમક્ષ લઈ જાઓ. આ અવાજ જ કહેવાય જે હું બોલું છું. તો પ્રજાએ આ વાતની ખબર પડી છે, તો પ્રજાનો અવાજ પણ લોકો આ પ્રેસ મીડિયાએ બધે પ્રદર્શિત કરવો જોઈએ અને અમારે આ લડત ચાલુ છે, ચાલુ રહેવાની છે. અમે નગરપાલિકાના વહીવટ જે રીતે ચાલી રહ્યો છે એમની અંદરની એકતા નથી, એમની લડતના લીધે આજે નગરપાલિકાની પ્રજા ત્રાહિમામ છે. એના માટે હું મારો વિરોધ નોંધાવું છું અને પ્રજાને કહું છું કે આવા લોકોને જેટલા બને એટલા વહેલા તગેડી મૂકવા જોઈએ અને તાલુકા જિલ્લામાં તમારા જ્યાં સંબંધો હોય ત્યાં કોંગ્રેસને મદદ કરો એ જ અભિલાષા રાખું છું. આજે તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જે નવા ચૂંટાયેલા સરપંચોનો સત્કાર સમારંભ રાખેલો અને એઆઈસીસીની સૂચના મુજબ સમગ્ર રાજ્યની અંદર સંગઠનની મિટિંગો તાલુકે યોજાઈ રહી છે અને એનો એક આ ભાગ છે.
આવનાર સમયની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી હોય, 2027ની વિધાનસભાની ચૂંટણી હોય, તો તમામ કાર્યકરો હળીમળીને ભાઈચારાની ભાવનાથી કામ કરે અને ક્યાંક સંગઠનમાં ફેરફાર કરવાની જરૂર જણાય તો નીચેથી જે કાર્યકરો સૂચન કરે, તાલુકાનું સંગઠન હોય, જિલ્લાનું હોય, વિવિધ સેલના હોદ્દેદારો હોય, તો આવનાર સમયની અંદર આ 3 કે 4 મહિના એ સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ પાર્ટીનું એ સંગઠનનું હોદ્દેદારો નીમવા માટેનું અને એના નીચે બૂથ લેવલ સુધીનું કામ કરવા માટેની એક આ પ્રક્રિયા છે અને એના ભાગરૂપે આજે આ મિટિંગ આજે રાધનપુર નગરપાલિકામાં માત્ર કોંગ્રેસના 2 નગર છે, તો એમની પણ ગેરહાજરી અને ક્યાંક શ્રેષ્ઠ કોંગ્રેસના આગેવાનોની પણ ગેરહાજરી. હું માનું છું ત્યાં સુધી કોઈ વ્યક્તિગત કામ માટે ગયા હોય અને કહીને ગયા હોય તો કોંગ્રેસ પાર્ટીની ડેમોક્રેસી લોકશાહીને માનવાવાળી છે. ચૂંટાયેલા લોકો એ પોતાની જવાબદારીપૂર્વક સંભાળતા જ હોય છે અને આવનાર સમયની અંદર સંભાળે. એ કયા કારણસર મિટિંગમાં નથી આવ્યા કે શું છે એ નીચેના લોકો કદાચ એમને જાણ કરીને જે વાત હશે એ કરશે અને આવનાર સમયની અંદર એમના કોઈ નાના મોટા પ્રશ્નો હશે તો પણ અમારા સુધી આવશે તો એને સોલ્યુશન કરવા માટેનો પ્રયત્ન કરશું. બાકી અમારા નજરથી એવું કાંઈ નથી. વ્યક્તિગત કોઈ કામ માટે ગયા હોય તો એ અમે કીધું એમ અહીંયા સ્વતંત્રતા છે અને લોકશાહી છે. અહીં કોઈ દબાણ નથી કે કોઈ નોટિસો આપવી કે ચૂંટાયેલા પદાધિકારીઓને હેરાન કરવા કે કોઈ હગાવાલામાં કે કોઈ વ્યક્તિગત કામે જ આવું તો કોઈ હોદ્દેદારોની રજા કે મંજૂરી લઈને રજા ચીઠી લઈને જાવું એવું કોંગ્રેસ પાર્ટીની અંદર પ્રથા નથી ને એના ભાગરૂપે કદાચ કંઈક નાના મોટું છે તો પ્રયત્ન કરશું. ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રીએ મોટી જાહેરાત કરી 2027માં રઘુભાઈ વિધાનસભાના ઉમેદવાર છે. શું કહેવા માંગો? હું માનું છું ત્યાં સુધી અહીંયા કોઈ કમિટમેન્ટ નથી. જે 2027ની અંદર જ્યારે ચૂંટણી આવશે ત્યારે એની એઆઈસીસી હોય, પ્રદેશ સમિતિ હોય, એના હોદ્દેદારો હોય અને લોકોનું નીચેનું સર્વે હોય, કોંગ્રેસના કાર્યકરોની રજૂઆત હોય અને એ ટાઈમનું સમીકરણ જે છે એ વખતે 2027ની હજી વાર છે અને એના પહેલાં અમારું ટાર્ગેટ માત્ર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે. થેન્ક યુ. તાલુકા પંચાયતના પ્રમુખના ચૈત્ર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. ચૈત્ર વસાવાની ધરપકડ ભાજપ તાલુકા પંચાયત હું માનું છું ત્યાં સુધી જ્યાં વિસ્તારની અંદર કોઈ પણ કોંગ્રેસના ધારાસભ્ય હોય કે કોઈ પદાધિકારીની ખોટી રીતે ધરપકડ કરે તો એ માત્ર સરમુખતારશાહી અને દબાવવા માટેના પ્રયત્નો છે. એટલે આ કોંગ્રેસ પાર્ટી જ્યાં અંગ્રેજો સામે નથી ઝૂકી તો ભારતીય જનતા પાર્ટીનું પ્રશાસન હોય, એના હોદ્દેદારો સરકાર હોય એનાથી ક્યારેય બીવાની નથી. કાયદાનું કામ કરશે અને સમગ્ર કોંગ્રેસ પાર્ટી એ જે અમારા કોઈ હોદ્દેદારને અન્યાય થયો હોય તો એની સાથે છે.